હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં રહેશો? તો ફરી એક વાર સ્વાગત છે તમારું ભોલાની રસોઈમાં. થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે આપણે શું બનાવવાના છીએ. આજ આપણે બનાવવાના છે સિંગ ભજીયાનું શાક, એ પણ આપણા મિત્રો માટે. તો ચાલો આપણે ભાઈબંધની વાડીએ બનાવીએ સિંગ ભજીયાનું શાક. તો આ નવી રેસીપી છે સિંગ ભજીયાનું શાક. વાડીએ જે પ્રોગ્રામ કરતા હોય બધા મિત્રો ભેગા થાય એની માટેની આ સ્પેશિયલ શાક છે. બધા વાડીએ જઈને એકવાર બધા મિત્રો સાથે ટ્રાય મારજો, બહુ મજા આવશે. અને મજા આવે તો કોમેન્ટ કરજો. સિંગ ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લસણ ફોલી નાખશું. અને સાથે સાથે આપણે ટમેટા પણ ઝીણા કટિંગ કરી નાખીએ. ટમેટાનું આપણે ઝીણું કટિંગ કરીએ જેનાથી જલ્દી આપણે ચડી જાય અને ગ્રેવી સારી રીતે બને આપણી. અને આપણું લસણ પણ ફોલાઈ ગયું તો આપણે એને હવે ખાંડી નાખીએ. સાથે સાથે આપણે ડુંગળીનું પણ ઝીણું કટિંગ કરી નાખીએ. ડુંગળીનું આપણે ઝીણું કટિંગ કરીશું. તમારી પાસે મિક્સર હોય તો મિક્સરનો પણ ઉપયોગ કરી શકો, પણ અમે વાડી આવ્યા છીએ એટલે મિક્સરનો ઉપયોગ નહીં કરીએ. બધું હાથે જ આપણે કટિંગ કરીશું. ડુંગળી કપાય એટલે આપણે જે લસણ ખાંડ્યું હતું એની ભેગા આપણે મરચાં અને આદું બંને નાખીને એને પણ સાથે સાથે ખાંડી લઈએ. આપણે વાડીનો પ્રોગ્રામ છે એટલે આપણે ગેસ ઉપર નહીં બનાવીએ, ચૂલા ઉપર બનાવશું. તો આપણે ચૂલો પણ સળગાવી લઈએ. જો આપણો ચૂલો સારી રીતે સળગી ગયો છે. જો આપણું ડુંગળીનું બધાનું કટિંગ સારી રીતે થઈ ગયું છે. થોડીક આપણે કોથમરી કાપી લઈએ એની સાથે ને સિંગ ભજીયાનું શાકની શરૂઆત કરી. સૌથી પહેલાં આપણે તપેલું મૂકી દઈએ. એમાં નાખી દેવું તેલ. તેલને સારી રીતે ગરમ થવા દઈએ. તેલ આપણું જેવું ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈએ જીરું. જીરું ફૂટી જાય એટલે તરત આપણે નાખી દેવું ડુંગળી જે આપણે ઝીણી સંભાળેલી છે એ. એને સારી રીતે આપણે હલાવીને શેકી લઈશું. હળવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે શેકવી એને. આપણી ડુંગળી શેકાય છે ત્યાં સુધીમાં આપણે એમાં આદું, મરચાં અને લસણની પેસ્ટ નાખી દેવું. એને પણ સારી રીતે ડુંગળીની સાથે પાકવા દઈએ. બધું સારું હલાવીને સરખી રીતે પકાવી લઈએ. નીચે ચોટે નહીં એનું થોડુંક ધ્યાન રાખવું તમારે. જો આપણે ડુંગળી સારો એવો કલર આવી ગયો એમાં નાખી દઈએ આપણે ટમેટા. બધા ટમેટા નાખીને આપણે એને સારી રીતે હલાવી લઈએ અને એને પણ સાથે પકાવી લઈએ. જો આપણા ડુંગળી ટમેટા સારા એવા પાકી ગયા છે એમાં નાખી દઈએ આપણે હળદર. એને થોડોક હલાવી લઈએ આપણે. કલર પણ આપણો સારો આવી ગયો. પછી એમાં નાખી દઈએ આપણે હિંગ. સારી રીતે આપણે હલાવી લઈએ એને. નીચે ચોટે નહીં એનું થોડુંક ધ્યાન રાખવું. પછી એમાં નાખી દીધું આપણે ધાણા જીરું. એને આપણે હવે શેકી લઈએ બધું સારી રીતે. આમાં ખાસ ધ્યાન રાખો કે નીચે ચોંટે નહીં તમારો બધો મસાલો.
કાયમ કા હલાવતું રહેવું તમારે. જો આપણા બધા મસાલા પાકી ગયા ને આપણે તેલ બધું છૂટું પડી ગયું છે. શાક બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવું મસાલા નાખતા વખતે કે સિંગ ભજીયામાં ઓલરેડી મીઠું મરચું આવે છે, એટલે તમને સ્વાદ પ્રમાણે તમારે નાખવું છે. આમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. પછી આપણે નાખી દઈએ તરત જ લાલ મરચું, કેમ કે આપણે તીખું મરચું તો શેડિયા નાખ્યા જ છે, એટલે આપણે કલર માટે આ લાલ મરચું નાખશું. નાખીને તરત હલાવવું, સારો એવો કલર આવે ત્યાં સુધી એને પકાવી લઈએ. નીચે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. તરત નાખી દેવું આપણે છાશ. એમાં છાશ ખાટી ન હોય એનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે આમાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી, એકલું છાશ ઉપર જ બનશે. તો સારો એવો ઉભરો આવી ગયો છે આપણા શાકમાં. આપણે ગ્રેવીને સારી એવી પકાવી લઈએ. આપણી ગ્રેવીમાં ફૂલ ઉભરો આવી જાય એટલે તરત આપણે નાખી દેવું સિંગ ભજીયા. સિંગ ભજીયા તમે ઘરે બનાવ્યા પણ તોય હાલે, અને બહારના તૈયાર લાવો તો પણ હાલે. એને હલાવી નાખશું આપણે સિંગ ભજીયા નાખ્યા બાદ. શાકને થોડુંક હલાવીને આપણે એમાં છાશ નાખી દેવું, જેનાથી આપણો રસો વધારે ઘાટો થાય ને સારો બને. અને ધીમા તાપે આપણે શાકને ઉકળવા દઈએ. જો મિત્રો આપણું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. એમાં નાખી દઈએ ઉપરથી કોથમરી. અમે બધા મિત્રો હવે સાથે બેસીને આ શાકની મોજ માણીએ. તમે પણ બનાવીને મોજ કરો. કેમ છે શાક? એક નંબર. કનાભાઈ શાકીન કયો તો શાક કેમ છે? એક નંબર શાક બન્યું છે આપણું. આ પાર્ટીમાં ટ્રાય મારવા જેવી? અરે એક નંબર પાર્ટીમાં તેને ઘરે તે જમવા માટે એક નંબર શાક બને. ન બનાવ્યું તો તમે જરૂર બનાવજો. હાલો ખાઈ જા મોટો.